વેલકમ સ્ટુડન્ટ્સ. શ્વસન તંત્રવાળા ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે શ્વસનનું કદ અને તેની ક્ષમતા એના વિશે એટલે કે અલગ અલગ વ્યાખ્યાઓ વિશે વાત કરી હતી. ટાઇટલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી કેપેસિટી, એ જ રીતે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી કેપેસિટી, રેસિડ્યુઅલ વોલ્યુમ, FRC એટલે કે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, વાઇટલ કેપેસિટી અને ટોટલ લંગ કેપેસિટી. આજે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ છે વાયુઓની આપલે, કે ભાઈ O2 અને CO2 ની આપલે જે છે કેવી રીતે થશે, એના પર કયા કયા પરિબળો જે છે અસર કરે છે. તો થોડીક આકૃતિ મેં અગાઉથી દોરી રાખી છે, ફટાફટ લેક્ચર પૂરો થાય એટલા માટે. તો વાત કરીએ વાયુઓની આપલે. વાયુઓની આપલે કયા કયા વાયુઓની આપલેની વાત છે અહીંયા? તો કે O2 અને એની સામે કાર્બન ડાયોક્સાઇડ. તો O2 અને CO2 ની આપલે જે છે એ ક્યાં થશે? તો યાદ રાખવાનું છે O2 અને CO2 ની આપલે આપણા શરીરની અંદર શ્વસનની પ્રક્રિયા દરમિયાન અને ઉશ્વાસની પ્રક્રિયા એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન O2 અને CO2 ની આપલે જે છે બે જગ્યાએ થાય છે, બે સ્તરે થાય છે. એક જે છે ફુફુક્ષીય સ્તરે એટલે કે ફેફસાની અંદર, ફુફુક્ષીય સ્તરે ક્યાં? તો કે O2 અને CO2 ની સામસામે આપલે ક્યાં થશે? એક તો ફુફુક્ષીય સ્તરમાં થશે એટલે કે વાયુકોષ્ઠની અંદર થશે, અને બીજું જે છે એ કયા સ્તરે થશે? તો કે ટિશ્યુ લેવલ. ટિશ્યુ લેવલે એટલે કે પેશીય સ્તરે, કે જ્યાં કોની વચ્ચે થાય? તો કે રુધિર અને પેશી. તો કે રુધિર અને પેશીના કોષો. તો મનુષ્યની અંદર O2 અને CO2 ની આપલે બે જગ્યાએ થાય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે બે જગ્યાએ O2 અને CO2 ની આપલે થશે. ક્યાં થશે? તો કે વાયુકોષ્ઠમાં આવેલો O2, વાયુકોષ્ઠમાં આવેલો O2 અહીંયા જશે. તો આ કયા સ્તરે આપલે થશે? આ જે દેખાય છે વાયુકોષ્ઠ અને રુધિર કેશિકા વચ્ચેની આપલે, તો આ જે કયા સ્તરે આપલે બોલશું? તો અહીંયા જે આપલે થશે એને આપણે બોલશું ફુફુક્ષીય સ્તરે આપલે. બે સ્તરે આપલે થશે, ફુફુક્ષીય સ્તરે આપલે. અને આ જે છે એ આપણા પેશીના કોષો, ટિશ્યુ. તો અહીંયા જે O2 અને CO2 ની આપલે થશે એને આપણે બોલશું પેશીય સ્તરે એટલે કે ટિશ્યુ લેવલે O2 CO2 ની આપલે. તો ખાસ યાદ રાખવાનું છે O2 અને CO2 ની આપલે જે છે બે સ્તરે થાય છે. કયા બે સ્તરે? તો કે ફુફુક્ષીય સ્તરે, વાયુકોષમાં ફુફુક્ષીય સ્તરે, અને ક્યાં? તો કે પેશીના કોષો અને રુધિર કેશિકાની વચ્ચે, રુધિરની વચ્ચે, જેને આપણે બોલશું પેશીય સ્તરે O2 CO2 ની આપલે. તો બંને જગ્યાએ આપણે ભણશું. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે O2 અને CO2 ની આપલે પછી ફુફુક્ષીય સ્તરે થતી હોય તોય ભલે કે પેશીય સ્તરે થતી હોય તોય ભલે, તો O2 અને CO2 ની આપલે કયા પ્રકારે થાય છે? તો O2 અને CO2 ની આપલે જે છે એ બંને સ્તરે સિમ્પલ ડિફ્યુઝન. O2 અને CO2 ની આપલે બંને સ્તરે સિમ્પલ ડિફ્યુઝન. સિમ્પલ ડિફ્યુઝન મતલબ આપણે કહીશું સાદા પ્રસરણ પ્રકારે થાય છે. કોઈ પણ જગ્યાએ ઊર્જાનો ઉપયોગ થતો નથી. તો પેશીય સ્તરે, ફુફુક્ષીય સ્તરે કે પેશીય સ્તરે જ્યાં જ્યાં O2 CO2 ની આપલે થાય છે એ O2 અને CO2 ની આપલે જે છે એ કયા પ્રકારે થાય છે? તો કે સાદા પ્રસરણ એટલે કે સિમ્પલ ડિફ્યુઝન પ્રકારે થાય છે. અને આની ઉપર અસર કરતા પરિબળો કે ભાઈ O2 અને CO2 ની આપલે સાદા પ્રસરણ ઉપર થાય છે, સાદા પ્રસરણ પ્રકારે થાય છે, તો એની ઉપર કયા કયા પરિબળો અસર કરે છે? તો યાદ રાખવાનું છે પહેલું પરિબળ જે છે એ છે દ્રાવ્યતા. વાયુની દ્રાવ્યતા, ઓક્સિજનની દ્રાવ્યતા, કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા, સોલ્યુબિલિટી, દ્રાવ્યતા. બીજું ફેક્ટર જે અસર કરે છે એ છે વાયુનું આંશિક દબાણ. મુખ્ય તમે કહી શકો વાયુનું આંશિક દબાણ, કે ભાઈ ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય, કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું હોય, તો વાયુનું આંશિક દબાણ. ત્રીજું જે ફેક્ટર અસર કરે છે એ છે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ, જેને આપણે ગુજરાતીમાં બોલશું સાંદ્રતા ઢોળાંશ. અને ચોથું ફેક્ટર જેની ઉપર અસર કરે છે, જેની આરપાર O2 CO2 ની આપલે થાય છે, એ પટલની જાડાઈ કેટલી છે. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે
કે O2 અને CO2 ની આપલે બે સ્તરે થાય, ફુફુક્ષીય સ્તરે અને પેશીય સ્તરે, અને આ આપલે જે છે એ કયા પ્રકારે થાય? સિમ્પલ ડિફ્યુઝન એટલે કે સાદા પ્રસરણ પ્રકારે થાય છે. અને એ આપલે ઉપર અસર કરતા પરિબળો દ્રાવ્યતા, વાયુની દ્રાવ્યતા, વાયુનું આંશિક દબાણ, સાંદ્રતા, ઢોળાંશ, અને જેની આરપાર જેની આજુબાજુ આપલે થાય છે એ પટલની જાડાઈ કેટલી છે. તો આટલા ફેક્ટર જે છે, આટલા પરિબળો જે છે એ આ ડિફ્યુઝન ઉપર એટલે કે O2 CO2 ની આપલે ઉપર શું કરે છે? અસર કરે છે. હવે આપણે એનસીઈઆરટી ની બુક ની અંદર તમને આવું જ ટેબલ આપેલું છે કે જેમાં તમને કઈ જગ્યાએ વાતાવરણમાં O2 નું આંશિક દબાણ કેટલું હોય, કાર્બન ડાયોક્સાઇડ આંશિક દબાણ કેટલું હોય, એ જ રીતે વાયુ કોષ્ઠમાં, ઓક્સિજન વિહીન રુધિરમાં, ઓક્સિજન યુક્ત રુધિરમાં અને પેશીમાં આનું એક ટેબલ આપેલું છે જેમાંથી એમસીક્યુ ઘણી બધી વાર નીટમાં પૂછાય છે. એટલે આ ટેબલ જે છે એ આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. તો જો ઓક્સિજન વાયુ કયો? વાયુ ઓક્સિજન, અને ઓક્સિજનનું આંશિક દબાણ એટલે કે PaO2. તો વાતાવરણની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય? તો આ પૂછે 159 મિલી Hg. જે કાંઈ દબાણો આપેલા છે તમને શેમાં આપેલા છે? શેમાં આપેલા છે? mmHg માં છે. તો ઓક્સિજનનું આંશિક દબાણ વાતાવરણમાં 159 છે, સામે કાર્બન ડાયોક્સાઇડ આંશિક દબાણ માત્ર કેટલું તમને આપ્યું છે? 0.3. ટેબલ યાદ રાખવાનું છે. એ જ રીતે વાયુ કોષ્ઠની અંદર એટલે અહીંયા તો આપણે લખતા જઈએ આ ચાર્ટ જે છે. તો આ વાતાવરણ, અહીંયા ધ્યાન ખાસ યાદ રાખજો, વાતાવરણમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે? તો કે 159. 159. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વાતાવરણમાં કેટલું હોય? તો કે માત્ર 0.3. માત્ર કેટલું હશે? માત્ર 0.3. આગળ વધીએ. વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ, વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હશે? તો કે વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ 104. એની સામે વાયુ કોષ્ઠની અંદર કાર્બન ડાયોક્સાઇડ આંશિક દબાણ કેટલું હશે? 40. તો આ શું છે? વાયુ કોષ્ઠ ફેફસાની અંદર આવેલો ફેફસાનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ એટલે કે વાયુ કોષ્ઠ. તો વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હશે? 104. 104. તો એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વાયુ કોષ્ઠમાં કેટલું હશે? તો કે 40. 40. ચાલો, ઓક્સિજન વિહીન રુધિરની અંદર, ઓક્સિજન વિહીન, તમને ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજન, તો એવું કેમ લખ્યું છે? ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજન આંશિક દબાણ. તો આપણે સામાન્ય ભાષામાં એવું બોલીએ કે ભાઈ ઓક્સિજન વિહીન રુધિર કોને કહેવાય? તો ઓક્સિજન વિહીન રુધિરનો મતલબ એવો નથી સમજવાનો જેની અંદર ઓક્સિજન નથી. ઓક્સિજન વિહીન રુધિરનો મતલબ આપણે એવો સમજશું કે જેની અંદર ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડ વધારે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ વધુ છે, ઓક્સિજન ઓછો છે, તો માટે આપણે બોલશું ઓક્સિજન વિહીન રુધિર. ઓક્સિજન યુક્ત રુધિરનો મતલબ શું સમજશો? તો ઓક્સિજન યુક્ત રુધિરનો મતલબ એમાં કાર્બન ડાયોક્સાઇડ છે પણ કાર્બન ડાયોક્સાઇડની કમ્પેરિઝનમાં ઓક્સિજન કેવો છે? વધારે છે. તો ઓક્સિજન વિહીન રુધિરમાં, ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હશે? તો કે 40. અને ઓક્સિજન વિહીન રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય તો આને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર પણ તમે બોલી શકો. તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરમાં આંશિક દબાણ કેટલું હશે? તો કે 45 કાર્બન ડાયોક્સાઇડનું. એ જ રીતે આગળ વધીએ. ઓક્સિજન પેલા દર્શાવી દઈએ. તો આ જે છે આપણું હૃદય છે, આને આપણે બોલી દઈશું જમણું કર્ણક, ડાબું કર્ણક, આ થશે જમણું શેપક અને આ થશે ડાબું શેપક. બરોબર? તો આપણે બધાને ખ્યાલ છે કે જમણા શેપકમાં કેવું રુધિર આવે? ઓક્સિજન વિહીન. ક્યાંથી ક્યાં જાય? જમણા શેપકમાં ઓક્સિજન વિહીન રુધિર. ડાબા શેપકમાં કેવું રુધિર આવશે? તો કે ડાબા શેપકમાં ઓક્સિજન ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત. અને ત્યાંથી ક્યાં જશે? ડાબા શેપકમાં કેવું રુધિર થશે? ઓક્સિજન યુક્ત. બરોબર? આ શું છે? આ થશે ડાબા શેપકમાંથી કોણ નીકળશે? તો કે મહાધમની.
મહાધમની અને એમાંથી નીકળતી ધમનીઓ કે જે આપણા શરીરની પેશી સુધી ઓક્સિજન યુક્ત રુધિરને લઈ જાય. રિટર્ન કોણ લઈ જાય? રિટર્ન કોણ લઈ જશે? તો રિટર્ન લઈ જશે શિરા, બરોબર. અને શિરા ક્યાં ખુલે? જમણા કર્ણકમાં ખુલશે. ત્યાંથી ક્યાં જશે? જમણા શેપકમાં. અને જમણા શેપકમાંથી નીકળતી નળી કે જે ફેફસામાં જાય તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, આને આપણે બોલશું ફુફુક્ષીય ધમની, બરોબર. અને ફુફુક્ષીય ધમનીમાં કેવું રુધિર હોય? ઓક્સિજન વિહીન રુધિર હશે. ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર લઈને આવતી નળી જે ડાબા કર્ણકમાં ખુલતી હોય એને આપણે બોલશું ફુફુક્ષીય શિરા, પલ્મોનરી વેન, કે જેમાં ઓક્સિજન યુક્ત રુધિર જે છે હશે. તો મતલબ શિરા યાદ રાખવાનું છે, શિરા અને ફુફુક્ષીય ધમની. શિરા અને ફુફુક્ષીય ધમનીમાં કેવું રુધિર હોય? તો કે ઓક્સિજન વિહીન રુધિર હોય. ફુફુક્ષીય શિરા અને મહાધમની અથવા તો શરીરની ધમનીઓ અને ફુફુક્ષીય શિરામાં કેવું રુધિર હશે? ઓક્સિજન યુક્ત રુધિર હશે. તો આપણે પહેલા દર્શાવી દઈએ કે ભાઈ ઓક્સિજન વિહીન રુધિરની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હશે? 40. તો ફુફુક્ષીય ધમનીમાં અહીંયા ઓક્સિજન વિહીન રુધિર છે. ફુફુક્ષીય ધમનીમાં અહીંયા ઓક્સિજન વિહીન રુધિર છે. તો ઓક્સિજન વિહીન રુધિરમાં PoO2 કેટલું હશે? 40. PoO2 40 અને PoCO2 એટલે કે પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ કેટલું હશે? તો કે 45 હશે, બરોબર. એ જ રીતે શિરામાં પણ ઓક્સિજન વિહીન રુધિર હોય તો શિરાની અંદર પણ જે રુધિર જે છે એમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હશે? તો કે 40 મિલી Hg. અને એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું હશે? 45. આગળ વધીએ. ઓક્સિજન યુક્ત રુધિરમાં તો કે ઓક્સિજન યુક્ત રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય? તો કે 95 મિલી Hg. અને ઓક્સિજન યુક્ત રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ હોય તો એનું આંશિક દબાણ કેટલું હશે? તો એનું આંશિક દબાણ હશે 40 મિલી Hg. તો અહીં આપણે દર્શાવી દઈએ. અહીંયા તમે જુઓ ફુફુક્ષીય શિરા અને મહાધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય તો એની અંદર આની અંદર અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર હશે. ઓક્સિજન યુક્ત રુધિર, તો ઓક્સિજન યુક્ત રુધિરની અંદર PF માર્કરનો કલર આપણે એનો જ રાખીએ. અહીંયા દર્શાવી દઈએ. ઓક્સિજન યુક્ત રુધિરમાં PfO2 95 અને ઓક્સિજન યુક્ત રુધિરમાં PO કાર્બન ડાયોક્સાઇડ કેટલું? તો કે 40 મિલી Hg. એ જ રીતે મહાધમની પણ યુક્ત થશે. મહાધમનીમાં પણ ઓક્સિજન યુક્ત રુધિર હોય તો PO કાર્બન ડાયોક્સાઇડ 40, ઓક્સિજન આંશિક દબાણ 40 અને એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ આંશિક દબાણ 40 અને ઓક્સિજન આંશિક દબાણ થશે 95. અને ફાઇનલી પેશી. તો પેશીની અંદર આ જે પેશી જે છે ત્યાંની વાત કરીએ તો કે પેશીની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હશે? તો કે પેશીના કોષો દ્વારા O2 વપરાઈ ગયો હોય તો ત્યાં ઓક્સિજનનું આંશિક દબાણ હશે 40 અને PfCO2 કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું હશે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ હશે 45. તો એ પણ આપણે દર્શાવી દઈએ. અહીંયા પેશી, તો પેશીની અંદર PfO2 કેટલા હશે? તો કે PfO2 થશે 40 અને PF કાર્બન ડાયોક્સાઇડ કેટલું હશે? તો કે 45, બરોબર. તો આ ટેબલ અને જેને આપણે અહીંયા દર્શાવી દીધું. હવે તમે જુઓ કે આપણે થોડુંક સમજી લઈએ કે ઓક્સિજન વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ કોષમાં કેવી રીતે આવશે, વાયુ કોષમાંથી હૃદયમાં જઈ અને પેશી સુધી કેવી રીતે પહોંચશે. તો O2 અને CO2 ની આપલે જે છે મેં તમને કીધું કે O2 અને CO2 ની આપલે એકવાર અહીંયા થશે, એકવાર અહીંયા થશે. કયા પ્રકારે થશે? સાદા પ્રસરણ પ્રકારે થશે. અને એની ઉપર અસર કરતા આટલા પરિબળો જેમાંથી મુખ્ય જો કોઈ પરિબળ હોય તો એવું થશે વાયુનું આંશિક દબાણ. તો ધ્યાન અહીંયા જો વાતાવરણની અંદર તમે જોઈ શકો છો ટેબલ ઉપર જે આપણે લખી દીધું છે કે વાતાવરણની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે? 159 છે. રેડી? પહેલા ઓક્સિજનને અહીંયા પહોંચાડીએ પછી કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીશું. તો PfO2 159 છે. વાતાવરણની અંદર વાયુ કોષમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે? 104. તો ક્યાં વધારે છે? તો કે વાતાવરણમાં O2 નું દબાણ જે છે
એ કેવું દેખાય છે તમને? વધારે છે. વાતાવરણમાં ઓક્સિજનનું આંશિક દબાણ 159 છે, વાયુ કોષ એટલે કે ફેફસાની અંદર 104 છે, તો બહાર વધુ છે, અંદર ઓછું છે, એટલે ઓક્સિજન પોતાના વધુ દબાણથી ક્યાં જશે? ઓછા દબાણ તરફ જશે. એટલે O2 ક્યાં ગયો? વાતાવરણમાંથી વાયુ કોષ 104. હવે વાયુ કોષ પાસે કયું રુધિર આવ્યું છે? રુધિરનો ફ્લો આમ થતો હોય, બરોબર? તો વાયુ કોષની અંદર કયું રુધિર આવ્યું? તો કે જમણા ક્ષેપકમાંથી જે ઓક્સિજન વિહીન રુધિર હતું, જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ફૂફૂસીય ધમની દ્વારા વાયુ કોષ પાસે પહોંચ્યું, બરોબર? તો જે ઓક્સિજન વિહીન રુધિર વાયુ કોષ પાસે પહોંચ્યું એમાં O2 કેટલો છે? 40. વાયુ કોષમાં O2 કેટલો છે? 104. તો બોલો O2 કઈ દિશામાં જશે? અહીંયા 104 છે, અહીંયા જે રુધિર આવ્યું એમાં O2 કેટલો છે? 40. તો O2 ક્યાં આવશે? 104 થી 40. એટલે ઓક્સિજન વળી પાછો વાયુ કોષમાંથી ક્યાં ગયો? તો કે ફૂફૂસીય ધમનીમાં ગયો. એટલે ફૂફૂસીય ધમનીમાં જે ઓક્સિજન વિહીન રુધિર હતું એ કેવું થઈ ગયું? ઓક્સિજન યુક્ત. અને શું બોલছো આપણે? ફૂફૂસીય શિરા. તો વળી પાછો O2 અહીંયા ગયો. એટલે 40 હતું, હવે O2 આવ્યો એટલે દબાણ વધીને કેટલું થઈ ગયું? 95 થઈ ગયું. હવે PfO2 કેટલું છે? 95. ફૂફૂસીય શિરા દ્વારા એ ક્યાં જશે? ક્યાં જશે? ડાબા કર્ણકમાં જશે. ડાબા કર્ણકમાંથી ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં જશે. ડાબા ક્ષેપકનું સંકોચન થાય એટલે મહાધમની દ્વારા એ ક્યાં પહોંચ્યું? પેશી સુધી પહોંચ્યું, બરોબર? તો અહીંયા જે રુધિર પહોંચ્યું ધમની દ્વારા એમાં PfO2 કેટલો છે? 95. પેશીમાં PfO2 કેટલો છે? 40. તો અહીંયા કેટલો છે? 95. મતલબ અહીંયા PfO2 નું દબાણ વધારે છે અને પેશીની અંદર PfO2 નું આંશિક દબાણ 40 છે. તમે જોઈ શકો છો અહીંયા 95 એટલે કે વધુ છે અહીંયા, અને પેશીમાં કેટલું છે? 40. તો વળી પાછો O2 ક્યાં જશે? તો કે અહીંયાથી ક્યાં જશે? પેશીમાં જશે, બરોબર છે? તો તમે જોઈ શકો છો કે ઓક્સિજનનું વાતાવરણથી લઈને પેશી સુધી ક્યાં કઈ પ્રકારે થયું? કે વધુ દબાણથી ઓછા દબાણ તરફ. એકવાર ફરીવાર જોઈ લઈએ. વાતાવરણમાં 159, વાયુ કોષમાં 104. તો 159 થી 104. 104 વાયુ કોષમાં, તો જે રુધિર ફેફસામાં આવ્યું છે ફૂફૂસીય ધમની દ્વારા ઓક્સિજન વિહીન રુધિર, એમાં O2 નું દબાણ કેટલું છે? 40. તો 104 થી 40 આવ્યું એટલે કેટલું થઈ ગયું? હવે 95 વધી ગયું. હવે આ ઓક્સિજનનું આંશિક દબાણ 95 થઈ ગયું. હવે આ ઓક્સિજન યુક્ત રુધિર ફૂફૂસીય શિરા દ્વારા પહેલા ડાબા કર્ણકમાં જાય, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જાય, ડાબા ક્ષેપકનું સંકોચન થાય એટલે મહાધમની દ્વારા એ પેશી સુધી પહોંચે. હવે અહીંયા જે છે રુધિર ઓક્સિજન યુક્ત રુધિર આમાં જે છે એમાં O2 નું આંશિક દબાણ કેટલું છે? 95. કાર્બન ડાયોક્સાઇડ આંશિક દબાણ કેટલું છે? O2 નું આંશિક દબાણ 95 છે અને પેશીમાં O2 નું આંશિક દબાણ કેટલું છે? 40. તો વળી પાછો ક્યાં જશે? અહીંયા વધુ, અહીંયા ઓછું. તો વધુ થી ઓછા એટલે ક્યાં ગયો? પેશી સુધી O2 પહોંચી ગયો. હવે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ. અહીંયા જે રુધિર છે મહાધમની દ્વારા જે રુધિર પેશી સુધી પહોંચ્યું એમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે? 40. પેશીમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે? 45. તો ક્યાં આંશિક દબાણ વધારે છે? તો કે જે રુધિર મહાધમની દ્વારા કે ધમનીઓ દ્વારા પેશી સુધી પહોંચ્યું છે એમાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ 40 છે, જ્યારે પેશીમાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું છે? 45 છે. તો ક્યાં વધારે છે? અહીંયા વધારે છે, પેશીમાં વધારે છે. તો પેશીમાં 45, અહીંયા જે રુધિર આવ્યું છે એમાં 40. તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જશે? વધુથી ઓછા તરફ જ જશે. એટલે 45 થી 40 એટલે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ગયો? પેશીમાંથી રુધિરમાં, અને રુધિરમાંથી O2 ક્યાં ગયો? પેશીમાં. તો જો એક અહીંયા આપલે થઈ O2 આમ, CO2 આમ. અહીંયા એક આપલે, અને કેવા સ્તરે આપલે બોલાય? પેશીય સ્તરે. આપણે પહેલા જ વાત કરી હતી પેશીય સ્તરે આપલે. તો O2 આમ, CO2 આમ. તો આને આપણે બોલશું પેશીય સ્તરે આપલે. હવે CO2 45 mmHg થી 40 mmHg દબાણ સુધી ગયો એટલે હવે રુધિર કેવું થઈ ગયું? તો ઓક્સિજન આમ ગયો, કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ગયો, તો હવે રુધિર થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે ઓક્સિજન વિહીન. તો આવા ઓક્સિજન વિહીન રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ દબાણ કેટલું? 45. O2 નું કેટલું? 40. હવે આવું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર ક્યાં જાય? તો કે શિરા મહાશિરા દ્વારા એ પહેલા ક્યાં જશે? તો કે જમણા કર્ણકમાં જાય, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય, અને જમણા ક્ષેપકનું સંકોચન થાય એટલે ફૂફૂસીય ધમની દ્વારા ક્યાં પહોંચે?
ફેફસા સુધી પહોંચે. તો અહીંયા 40-45, અહીંયા પણ 40-45, ફુફુક્ષી ધમની બપણ કેટલું 40-45. હવે જો અહીંયા રુધિર પહોંચ્યું, એમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે 45, કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે 45, વાયુ કોષમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે 40. તો અહીંયા 45, ત્યાં 40, તો કાર્બન ડાયોક્સાઇડ વળી પાછો ક્યાં જશે? પોતાના વધુ આંશિક દબાણથી ઓછા આંશિક દબાણ તરફ, એટલે કે રુધિરમાંથી ક્યાં ગયો? વાયુ કોષમાં. શું કામ? તો કે રુધિરમાંનું દબાણ 45 છે, વાયુ કોષમાં 40 છે. તો અહીંયા તમે જો અહીંયા એકવાર આપલે થઈ O2 આમ CO2 અને આપણે બોલશું ફુફુક્ષીય સ્તરે આપલે. હવે વાયુ કોષમાં 40, વાતાવરણમાં 0.3, તો વળી પાછું પોતાના વધુથી ઓછા, એટલે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જશે? ક્યાં જશે? વાતાવરણમાં જતો રહેશે. તો આ થઈ ગઈ O2 અને CO2 ની આપલે. O2 અને CO2 ની આપલે ક્લિયર કટ તમને દેખાય છે બે જગ્યાએ. આ તો વાતાવરણ અને વાયુ કોષ વચ્ચે છે, પણ શરીરમાં દાખલ થઈ ગયા પછી બે જગ્યાએ O2 CO2 ની આપલે થાય. એક ફેફસામાં એટલે કે ફુફુક્ષીય સ્તરે, અને બીજું પેશી અને રુધિર વચ્ચે, એટલે આપણે બોલશું પેશીય સ્તરે O2 CO2 ની આપલે. માનું છું કે તમને બધાને ખબર પડી ગઈ હશે, બરાબર? દબાણ આધારિત જ છે, દરેક જગ્યાએ તમને દબાણ યાદ હોય, દરેક જગ્યાએ તમે દબાણ લખી નાખો અને પછી તમારે O2 ને વધુથી ઓછા, એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ ને વધુથી ઓછા તરફ આપણે મોકલશું. બરાબર છે? આગળ તો આ થઈ ગઈ O2 CO2 ની આપલે. તો હવે આપણે બંને સ્તરે, પહેલા ફુફુક્ષીય સ્તરે O2 CO2 ની આપલે સમજશું, ને જ રીતે આપણે ભણશું પછી પેશીય સ્તરે O2 CO2 ની આપલે. તો અહીંયા ધ્યાન, આજે આપણે ભણીએ ફુફુક્ષીય સ્તરે, એટલે કે વાયુ કોષમાં O2 CO2 ની આપલે કેવી રીતે થશે. અને આવી એક આકૃતિ પણ તમારી NCERT ની બુકમાં આપેલી છે, જે નીટ માટે મહત્વની છે. તો તમે જો, આ જે છે એ વાયુ કોષ છે, વાયુ કોષ. હવે રચના યાદ રાખવાની છે, વાયુ કોષ અને આ એની ફરતે આવેલું રુધિર કેશિકાનું જાળો, એટલે આ થશે રુધિર કેશિકા. તો વાયુ કોષની દિવાલ જે છે, તમે જોઈ શકો છો, વાયુ કોષની દિવાલ મેં તમને એક જ સ્તરની બનેલી દર્શાવી છે, કોષોનું એક જ સ્તર છે. તો વાયુ કોષની દિવાલ જે છે, બરાબર, પાતળી લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી. વાયુ કોષની જે દિવાલ તમે જોઈ શકો છો, પાતળી, અને યાદ રાખવાનું છે કોની? સ્ક્વેમસ એપિથેલિયમ, લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી હશે. અને તમે જોઈ શકો છો કે કેવી છે, તો કે એક જ સ્તર છે, મતલબ કે એક સ્તરીય છે. તો વાયુ કોષની દિવાલ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી, અને કોષનો કેટલો સ્તર હશે? એક જ સ્તર, એક સ્તરીય. તો આની દિવાલ. પછી રેડ કલરનું આપણે જે દર્શાવેલું છે, આ જે છે એ શું છે? તો કે વાયુ કોષની કેશિકાઓનું અંતઃછદ. વાયુ કોષની દિવાલની અંદર આવેલી રુધિર કેશિકાઓ, વાયુ કોષની કેશિકાઓનું અંતઃછદ, વાયુ કોષની કેશિકાઓનું અંતઃછદ. બરાબર છે? તો વાયુ કોષની દિવાલ શેની બનેલી હોય? પાતળી લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી, એક સ્તર. એની ફરતે શું આવેલું હશે? તો કે કેશિકાઓનું અંતઃછદ. બીજું, વાયુ કોષની ફરતે શું ગોઠવાયેલું હશે? રુધિર કેશિકાઓનું જાળ. તો આ જે છે શું થશે? રુધિર કેશિકા. અને જેની અંદર આ શું છે? તો રુધિર કેશિકાની અંદર શું હોય? રુધિર, બ્લડ. અને આપણા બ્લડમાં શું હોય? રુધિરમાં શું હશે? તો કે RBC, WBC. તો આપણે કોને દર્શાવ્યું છે? આ શું છે? રક્ત કણો છે, એટલે કે RBCs, રક્ત કણો. એ પણ યાદ રાખવાનું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે રુધિર કેશિકાની દિવાલ જે છે, રુધિર કેશિકાની દિવાલ પણ લાદીસમ અધિચ્છદીય પેશીની અને એક સ્તરીય હોય, જેને આપણે બોલશું એન્ડોથેલિયમ. રુધિર કેશિકા જે છે, જે વાયુ કોષની ફરતે ગોઠવાયેલી હશે, તો એની દિવાલ પણ શેની બનેલી હોય? લાદીસમ. રુધિર કેશિકાની દિવાલ પણ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી હોય, અને ઈ દિવાલ પણ કેવી હોય? એક સ્તરીય હોય.
અને આ દિવાલને શું બોલવામાં આવે છે તો કે એનું સ્તરને બોલવામાં આવે છે એન્ડોથેલિયમ. શું બોલશું આપણે? એન્ડોથેલિયમ. તો વાયુકોષની દિવાલ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી, ત્યાર પછી વાયુકોષની કેશિકાઓનું અંતઃછદ, એની ફરતે આવેલી આ રુધિર કેશિકા, રુધિર કેશિકામાં રક્તકણો હશે, રુધિર હોય એટલે, અને રુધિર કેશિકાની દિવાલ પણ શેની બનેલી તો કે આ દિવાલ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી અને કેવી હશે? એક જ સ્તરની બનેલી હશે, જેને આપણે બોલશું એન્ડોથેલિયમ. અને આ બંનેની વચ્ચે વાયુકોષની ફરતે રુધિર કેશિકા હશે અને બંનેની વચ્ચે થોડીક જગ્યા હશે, એકદમ માઇનોર. આ જે જગ્યા જે છે, આ જે સ્પેસ જે છે, આ સ્પેસની અંદર શું ભરેલું છે તો કે બેઝમેન્ટ સબસ્ટન્સ. બેઝમેન્ટ સબસ્ટન્સ ગુજરાતીમાં આપણે એને બોલશું આધારક દ્રવ્ય. આ બંને સ્પેસની વચ્ચે શું ભરેલું હશે? બેઝમેન્ટ. આ જે છે શું બોલશું આપણે? બેઝમેન્ટ સબસ્ટન્સ, આધારક દ્રવ્ય. જે યાદ રાખવાનું છે, આધારક દ્રવ્યનું કામ શોર્ટમાં લખું છું લાદીસમ. ઓએનસીઆરટીમાં લખ્યું છે લાદીસમ અધિચ્છદીયને આધાર આપે છે. બરાબર? લાદીસમ અધિચ્છદને શું આપશે? આધાર આપશે. તો આ ફુફુક્ષીય સ્તર એટલે આની વાત કરું છું. અહીંયા O2 CO2 ની આપલે કેવી રીતે થાય તો આ વાયુકોષ છે. વાયુકોષની દિવાલ પાતળી લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી, એની કેશિકાનો અંતઃછદ, એની ફરતે આવેલું છે રુધિર કેશિકા, રુધિર કેશિકાની દિવાલ પણ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી અને એક સ્તરીય હશે, અને આપણે બોલશું એન્ડોથેલિયમ. બંનેની વચ્ચે બેઝમેન્ટ સબસ્ટન્સ, આધારક દ્રવ્ય જે લાદીસમ અધિચ્છદીય પેશીને આધાર આપવાનો શું કરશે? કામ કરશે. હવે આપણે એ ભણી ગયા એમ કે ભાઈ ઓક્સિજન જે છે, ઓક્સિજન વાતાવરણમાંથી ક્યાં આવશે? વાયુકોષમાં આવશે. અને એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુકોષમાંથી ક્યાં જશે તો કે વાતાવરણની અંદર જશે. અને આ O2 જે છે હવે આ માંથી પસાર થઈને ક્યાં જશે તો કે O2 જે છે એ આટલા સ્તરમાંથી પસાર થઈને રુધિર કેશિકામાં રહેલા રક્તકણોમાં જશે, અને અહીંયા રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ક્યાં જશે? વાયુકોષમાં જશે. તો તમે જો આટલા સ્તરમાં આપણે થઈ તો એમને જો આટલા સ્તર થયા, પેલું કયું થયું? આ જે સ્તર બન્યું એવું કીધું છે. તમને આકૃતિમાં ભલે થોડી જાડાઈ વધારે દેખાય, કારણ કે પટલની જાડાઈ કેટલી થઈ તો કે લાદીસમ અધિચ્છદીય પેશીનો એક સ્તરીય સ્તર આવ્યું, પછી આધારક દ્રવ્ય આવ્યું, અને પછી રુધિર કેશિકાની દિવાલનું સ્તર આવ્યું. તો એટલું એવું કીધું છે આ જે જાડાઈ જે છે, આટલી જે જાડાઈ થઈ, આટલી જાડાઈમાંથી O2 CO2 ની આપલે થઈ પટલની જાડાઈ આની આરપાર. તો આ જે છે પટલની જાડાઈ જેની આરપાર O2 CO2 ની આપલે થઈ, ભલે આકૃતિમાં તમને વધારે દેખાય પણ આ જાડાઈ જે છે એવું કીધું છે બુકની અંદર કે 1 મિલીમીટર કરતા પણ ઓછી, 1 મિલીમીટર કરતા પણ ઓછી હોય છે, જેના કારણે શું થાય તો કે O2 અને CO2 નું પ્રસરણ, O2 અને CO2 ની આપલે આ જાડાઈ જે છે એ O2 અને CO2 ના પ્રસરણ માટે અનુકૂલિત છે, એનાથી કોઈ પ્રશ્ન થતો નથી. O2 અને CO2 ના પ્રસરણ માટે અનુકૂલિત છે. રેડી? બરોબર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરોબર છે? વાયુકોષની આકૃતિ અહીંયા મારે થોડું તમને ભણાવવું હતું વધારે, પણ હવે લેક્ચર થોડો લેન્ધી થઈ ગયો હોય એવું મને લાગે છે. તો હવે ડિટેલમાં કે ભાઈ ઓક્સિજન અહીં આવી ગયો, ઓક્સિજન આવી જાય તો ઓક્સિજન વાયુકોષમાંથી રુધિરમાં જશે. સમજી લો, ઓક્સિજન વાયુકોષમાંથી રુધિરમાં જશે, અને રુધિરમાં ગયા પછી એ કયા સ્વરૂપે અને કેવી રીતે અહીંયાથી લઈને વણ સુધી પામીને પેશી સુધી પહોંચશે. બરાબર? એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અને એની પછી પણ આપણે ભણવાનું છે કે પેશીમાંથી રુધિરમાં ગયેલો કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં જાય, રુધિરમાં કોની સાથે જોડાય, કયા સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડનું અહીંયાથી લઈને ફુફુક્ષીય સ્તર સુધી વહન થાય, એની ચર્ચા જે છે એ વિગતવાર ચર્ચા આપણે હવે જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બરાબર? તો થોડું રિવિઝન કરી લઈએ. વાયુઓની આપલે બે સ્તરે થાય, ફુફુક્ષીય સ્તરે થશે અને બીજી થશે પેશીય સ્તરે આપલે. યાદ રાખવાનું છે O2 અને CO2 ની આપલે ગમે તે સ્તરે થતી હોય, અહીંયા થતી હોય કે અહીંયા થતી હોય, એ સાદા પ્રસરણ પ્રકારે થાય. એની પર અસર કરતા પરિબળો, આ ખાસ ટેબલ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે કે કઈ જગ્યાએ O2 અને CO2 નું આંશિક દબાણ જે છે કેટલું હશે, એ આપણે ચાર્ટ પ્રમાણે ભણ્યા.
અને O2 હોય કે CO2 હંમેશા પોતાના વધુ આંશિક દબાણથી પ્રસરણ પામીને ઓછા આંશિક દબાણ તરફ જે છે ઈ થશે, જે આપણે ભણ્યા. આ બે આકૃતિ પણ મહત્વની છે. ફૂફોક્ષીય સ્તરે વાયુ કોષમાં O2 CO2 ની આપલે તો વાયુ કોષની દિવાલ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી એક સ્તરીય, એની ફરતે રુધિર કેશિકાની દિવાલ ઈ પણ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી એક સ્તરીય, જેને આપણે બોલશું એન્ડોથેલિયમ, બરાબર. અને બંનેની વચ્ચે ભરેલું હશે આધારક દ્રવ્ય બેઝમેન્ટ, લખ્યું નથી મેં અહીંયા પણ બેઝમેન્ટ સબસ્ટન્સ, આધારક દ્રવ્ય જે લાદીસમ અધિચ્છદને આધાર આપશે. અને ત્રણે ત્રણ ભેગા થઈને જાડાઈ કેટલી છે તો કે 1 મિલીમીટર કરતાં પણ ઓછી થશે, જેના કારણે O2 અને CO2 નું પ્રસરણ જે છે સારી રીતે અથવા તો ઈઝીલી થઈ શકે. તો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે શું ભણીશું તો કે ઓક્સિજનનું વહન. વાયુ કોષમાંથી O2 અહીં આવ્યો તો અહીંયા પહોંચેલો O2 રુધિરમાં ગયા પછી કોની સાથે જોડાય અને કેવી રીતે O2 નું વહન જે છે પેશી સુધી થાય એની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જે છે કરીશું.